સુરત મનપાના સિક્યુરિટી ચીફ ઓફિસર આવ્યા વિવાદમાં. મનપાના સિક્યુરિટી ચીફ ઓફિસર ઈ સિગારેટ પીતા હોય તેવો આક્ષેપ થઈ રહ્યો વિડીયો સામે આવ્યો. ઈ સિગારેટ પીતા હોય તેવો વિડીયો હવે વાયરલ પણ થયો છે. TV9 આ વિડીયોની પુષ્ટિ કરતું નથી, પરંતુ વિડીયો અત્યારે શેર ખૂબ મોટી માત્રામાં થઈ રહ્યો છે. મહાનગરપાલિકાએ વિડીયો સંદર્ભે હવે તપાસના આદેશ આપી દીધા છે. આપણી સાથે સંવાદદાતા બળદેવ સુથાર જોડાયેલા છે. બળદેવ, આ આખો વિડીયો જે સામે આવ્યો, જો કે TV9 એની પુષ્ટિ નથી કરતું, પરંતુ જે દાવો કરાયો છે તે મુજબ આ વ્યક્તિ મનપાના સિક્યુરિટી ચીફ ઓફિસર છે. ચોક્કસપણે જે વિડીયોમાં દેખાઈ રહ્યા છે તે જે મહાનગરપાલિકાના ચીફ ઓફિસર, જે સિક્યુરિટી ચીફ ઓફિસર છે તે જોવા મળી રહ્યા છે અને પોતે પોતાની ઓફિસની અંદર ઈ સિગારેટ જે પીતા હોવાનો જે વિડીયો છે તે સોશિયલ મીડિયાની અંદર જે વાયરલ થયો છે. આ વિડીયોને લઈને TV9 કોઈ પુષ્ટિ કરતું નથી, પણ જે રીતે વિડીયો વાયરલ થયો છે ને તેને લઈને અનેક જે વિવાદ છે તે સામે આવી રહ્યા છે. મહાનગરપાલિકા લોકોને જે સંદેશો આપતી હોય છે, જે ધૂમ્રપાન ન કરવું, અલગ અલગ જગ્યાએ જે બેનરો લાગ્યા હોય છે, પણ જ્યારે જે ચીફ ઓફિસર આ રીતની જે પ્રવૃત્તિ પોતાની ઓફિસની અંદર જ્યારે કરતા નજરે પડી રહ્યા છે તેને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. હાલમાં તો જે વિડીયો વાયરલ થતાની સાથે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા આ બાબતે તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને સાથે સાથે સિક્યુરિટી ચીફ ઓફિસર છે તેને નોટિસ પણ આપવામાં આવી છે. આ ખરેખર ગંભીર બાબત કહી શકાય છે, કારણ કે પોતાના અધિકારીઓને ઉપર રોપ પણ જમાવતા હોવાની જે કંઈક ને કંઈક વાત છે તે સામે આવી રહી છે. જી બિલકુલ. આભાર સમગ્ર માહિતી બદલ.